ગોલ્ડન ગેટ બ્રિજ. આ છે અમેરિકાનો લોકલ ફોન. જય માતાજી. આજે હું જઈ રહી છું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સિટીની સફરે. આવી ગઈ છું સાન ફ્રાન્સિસ્કોમાં. અહીંયા કોઈ ઇવેન્ટ લાગે છે. જો તમે જોઈ શકો છો, બધા જઈ રહ્યા છે. અને હવે જે તમને હું બતાવવાની છું એ ગોલ્ડન ગેટ બ્રિજ આવી ગયો છે. આજે હું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સિટીમાં આવી છું અને આ છે સાન ફ્રાન્સિસ્કો ગોલ્ડન ગેટ બ્રિજ. આ દુનિયાનો સૌથી પ્રખ્યાત બ્રિજ છે અને આ બ્રિજનો કલર ઓરેન્જ રેડ ઉપર છે, કેમ કે કાયમની માટે અહીંયા ધુમ્મસ હોય છે, તો દરિયામાં જે જહાજો ચાલતા હોય છે ને એ બધાને સ્પષ્ટ દેખાય ને એટલા માટે આ કલર પસંદ કરવામાં આવ્યો છે. અહીંયા જે સામે દેખાય છે ને એ સાન ફ્રાન્સિસ્કો સિટી છે. બોટ પણ બહુ સરસ છે દરિયાની અંદર. સુરજ દાદા છે અને આ વાદળા જુઓ તમે. અહીંયા સાયકલ પણ છે. આ સાયકલ લઈને પણ તમે જઈ શકો છે ને. અહીંયા જે ટેલિસ્કોપ છે ને એ બતાવું તમને. અહીંયા જો આ છે ને એમાં ટેપ ટુ વ્યૂ એટલે $1 તે $1 છે એ આપવાનો અને પછી આમાં ટેલિસ્કોપથી જોવાનું. આ બ્રિજ 1937માં બનીને તૈયાર થયો છે. આ બ્રિજ પેસિફિક મહાસાગર અને સાન ફ્રાન્સિસ્કોના દરિયાને જોડે છે. આ બ્રિજ લગભગ 2.7 કિલોમીટર લાંબો છે અને તેના જે 2 મુખ્ય ટાવર છે ને એ દરિયાઈ સપાટીથી 746 ફૂટ ઊંચા છે. આ છે આપણે માણસોને ચાલવા માટેનું જો, અને આ છે સાયકલ ચાલવા માટે. આ છે અમેરિકાનો લોકલ ફોન જે આખા અમેરિકામાં લાગે છે. અને અહીંયાથી તમે જે ડાયલ કરો ને એટલે તમારે પહેલાં તો 50 સેન્ટ આમાં નાખવાના છે. 50 સેન્ટ અહીંયા નાખો એટલે પછી નંબર ડાયલ કરો એટલે તમે આખા અમેરિકામાં આ કોલ કરી શકો છો. આ પબ્લિક ફોન કહેવાય છે આને. જો વાદળ કેટલા બધા આવી ગયા છે. 4 સ્ટેપ. આ બ્રિજના 4 સ્ટેપ છે, પણ તમે જુઓ વાદળને હિસાબે નથી દેખાતા. જો જેમ જેમ નજીક જઈશું એમ એમ દેખાશે. દેખાય છે ને? વાહ. જો પોલીસ છે, પોલીસની ગાડી છે. કોઈને પકડ્યા છે.